જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણની પરાવાણી એટલે વચનામૃત. વચનામૃત ગ્રંથ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનો જ્ઞાનરૂપી ગ્રંથ. આની અંદર ભગવાન સ્વામિનારાયણે સમગ્ર વેદો, સમગ્ર સ્મૃતિશાસ્ત્રો, સમગ્ર ધર્મશાસ્ત્રો આદિનો જે સાર છે તે ભગવાને અનેક સ્થળોની અંદર અનેક મુમુક્ષુઓને કહ્યો છે. વચનામૃત એટલે ભગવાન સ્વામિનારાયણના વચનરૂપી અમૃતો. જે અમૃત પીવાથી માણસ અમર થઈ જાય તેવા ભગવાનના શબ્દમય જે વચનો છે એનું પાન કરવાથી મુમુક્ષુ ભવ સાગરમાંથી તરી અને પરમાત્માના ધામની અંદર જઈને ભગવાનના સાનિધ્યમાં રહી ભગવાનની અખંડ સેવા કરી અને ભગવાનનું સુખ પ્રાપ્ત કરે છે. આવા પરમ પવિત્ર દિવ્ય ગ્રંથ જે વચનામૃત તે નંદ સંતોએ લખ્યા છે અને ભગવાન સ્વામિનારાયણે સ્વયં આ ગ્રંથને તપાસ્યો છે. લોયાના 7મા વચનામૃતની અંદર સ્પષ્ટ લખાયું છે કે નિત્યાનંદ સ્વામી વચનામૃત ગ્રંથ લાવી અને શ્રીજી મહારાજને આગળ મૂક્યું. એટલે જેમ જેમ નંદ સંતો ભગવાન સ્વામિનારાયણ જે વચન કહેતા હતા, જે વચનામૃત કહેતા હતા તે નંદ સંતો લખતા હતા અને ભગવાન સ્વામિનારાયણને બતાવતા હતા. અને ભગવાન સ્વામિનારાયણે આ ગ્રંથ માન્ય કરેલો છે. આ ગ્રંથ પ્રાકૃત ભાષાની અંદર છે. આ ગ્રંથને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સદગુરુ સતાનંદ સ્વામી કે જેઓ મૈત્રેય ઋષિના અવતાર હતા તેવું સ્પષ્ટ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનની અંદર કહ્યું છે. મૈત્રેય ઋષિના અવતાર એવા સતાનંદ સ્વામી આ ગ્રંથને સંસ્કૃતની અંદર આલેખી અને તેનું નામ હરિવાક્ય સુધા સિંધુ રાખ્યું છે. આ હરિવાક્ય સુધા સિંધુ ગ્રંથ જેના 9000 શ્લોકો છે અને આ હરિવાક્ય સુધા સિંધુ ઉપર આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે અને સુકાનંદ સ્વામીએ જે એક સેતુમાલા નામની ટીકા રચી છે. એ ટીકાના શ્લોક 20,000 શ્લોક છે. આવા પરમ પવિત્ર ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો જેનું આપણે ખરેખર રહસ્ય સમજવું હોય તો જે આ સેતુમાલા નામની ટીકા જે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે સુકાનંદ સ્વામીની મદદથી રચી છે 20,000 શ્લોકની, તે અવશ્ય આપણે વાંચવી પડે. સારા સદગુરુ થકી આપણે તેનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું પડે. હવે જે ભગવાન સ્વામિનારાયણની સાથે ને સાથે રહ્યા એવા સદગુરુ સુકાનંદ સ્વામી કે જેઓને આપણે ભગવાન સ્વામિનારાયણ પોતાના કોઈ પણ કાગળ લખાવો હોય, આ લખાવો હોય કે કોઈ ગ્રંથો લખાવા હોય તો એ સેવા સુકાનંદ સ્વામીને આપી હતી અને ભગવાન સ્વામિનારાયણની સાથે ને સાથે એઓ વિચરણ કરતા હતા. આવા ભગવાન સ્વામિનારાયણની અતિ સમીપ રહેનારા સુકાનંદ સ્વામી અને આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે જે આ વચનામૃત ઉપર ભાષ્ય ટીકા જે કરી સેતુમાલા, એની અંદર ભગવાન સ્વામિનારાયણ જે પણ કાંઈ પોતાનો રદગત અભિપ્રાય હતો તે અંદર આવરી લેવામાં આવ્યો છે. હાલની અંદર ઘણા એવા વચનામૃતોની ટીકાઓ બહાર પડી છે. બાપાપંથીઓએ રહસ્ય પ્રદીપિકા નામની ટીકા બહાર પાડી છે, જ્યારે ગુણાતીત જ્ઞાનવાળા પોતાનો મનગળત અર્થઘટન કરી અને વચનામૃતને નંદ સંતો અને શ્રીજી મહારાજના સિદ્ધાંતથી વિરુદ્ધ સાબિત કરે છે. જે માણસને જેવું સમજાયું તેવું એ લોકો એનો અર્થ કરે છે. પણ ખરેખર આપણે ભગવાન સ્વામિનારાયણ
નો જે મૂળભૂત સિદ્ધાંત છે તે સમજવો હોય તો આ સેતુમાલા નામની ટીકા તે અવશ્ય આપણે સમજવી પડે, વાંચવી પડે અને સારા સદગુરુ થકી જ આનું જ્ઞાન ગ્રહણ કરવું પડે. આજે ઘણા દુઃખની સાથે એ વાત કહેવી પડે છે કે હજુ લગીન સંપ્રદાયની અંદર આટલો દાખલો કરી અને આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને સુકાનંદ સ્વામીએ સેતુમાલા નામની ટીકા 20,000 શ્લોકની રચી છે. તે કોઈ પણ સંતો, હરિભક્તો કે આચાર્યશ્રીઓએ કે કોઈ પણ સંસ્થાઓએ એનું ગુજરાતી અનુવાદ કર્યું નથી. એ બહુ દુઃખની વાત છે. જે ગ્રંથોની સંપ્રદાયની અંદર ખરેખર જરૂર છે, જેનાથી ઘણા મુમુક્ષુઓ આ સંસારરૂપી સાગરને તરી અને ભગવદ્ ધામને પ્રાપ્ત કરે એવા અણમોલ દુર્લભ ગ્રંથને આજે ગુજરાતી ભાષાની અંદર બહાર પાડવાની જરૂર છે, જેથી લોકો તેમનો અભ્યાસ કરી અને ભગવાનના મૂળભૂત સિદ્ધાંતને જાણી શકે. ખરેખર ભુજ સંસ્થાવાળાને આપણે જેટલા પણ ધન્યવાદ કહીએ એ સંતોનો દાખલો તેઓ શ્રીઓએ હરિવાક્ય સુધા સિંધુ અને એના પર સેતુમાલા ટીકાની ઘણી જગ્યાએ કથા વાર્તા કરી છે. તેઓ યુટ્યુબ ઉપર અને તેઓની સાઇડ ઉપર પણ આ હરિવાક્ય સુધા સિંધુની કથા સેતુમાલા ટીકાની સાથે મૂકી છે. એટલે કે આવા પવિત્ર જે સંતો ભુજના તેઓએ આનો દાખલો કર્યો છે, પણ હજુ લગીન ગ્રંથ રૂપે લિપિબદ્ધ થઈને ગુજરાતીની અંદર કોઈ પણ બહાર પાડ્યું નથી. કોઈ પણ મુમુક્ષુએ આનો સ્વાદ ચાખવો હોય કે આ કેવા ગ્રંથ છે તો તેઓએ જરૂરથી યુટ્યુબ ઉપર સર્ચ મારી અને હરિવાક્ય સુધા સિંધુ ભુજ સંસ્થા તરફથી બહાર પાડવામાં આવ્યું છે. વડતાલના સમગ્ર વચનામૃતો ગઢડા પ્રથમના મધ્ય પ્રકરણના અમુક વચનામૃતો ઉપર આના ઉપર એ લોકોએ કથા વાર્તા કરી છે. એટલે મુમુક્ષોને તરત ખ્યાલ આવી જશે કે જે આદિ આચાર્યશ્રી અને નંદ સંતોએ કેવો દાખલો કર્યો છે અને હાલના ભુજના સંતોએ પણ કેવો દાખલો કરી અને ભગવાનના મૂળભૂત સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. માટે મારી દરેક હરિભક્તોને 2 હાથ જોડીને એ જ કરબદ્ધ પ્રાર્થના કે આવા મહાપ્રસાદીના પવિત્ર ગ્રંથને આજે પ્રકાશમાં લાવવાની જરૂર છે. થોડું આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે જાગૃત હરિભક્તો તો ભગવાન સ્વામિનારાયણનો દાખલો સફળ થશે. ભગવાન સ્વામિનારાયણ જે વચનામૃતની અંદર જે પણ કાંઈ રહસ્ય અભિપ્રાય કહ્યા છે ત્યાં સેતુમાલા ટીકા બહાર પડતા સમગ્ર હરિભક્તોને એનો લાભ મળશે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.